પેટન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા બૌદ્ધિક સંપદા પર 18મો આંતરરાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો. બીજા દિવસે ડોક્ટર સત્ય આચાર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગ સાહસિક વિકાસના આઈપીઆરની ભૂમિકા વિષય પર પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી પદ્મની બુચ આઈપીઆર ડોમેન નિષ્ણાંતના સ્વાગત પ્રવચનથી થઈ હતી. શ્રી પદ્મિની બુચ બૌદ્ધિક સંપત્તિ આઈપી નવીનતાના નિર્ણાયક પ્રેરક તરીકે કામ કરે છે, જે ઉદ્યોગોને તેમની અનન્ય વિચારો અને ઉત્પાદકોની સુરક્ષા કરવામાં સહાય કરે છે. તેમણે આઈપીના વેપારીકરણની વ્યૂહાત્મક પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં લાયસન્સિંગ, ભાગીદારી અને સીધા વેચાણ દ્વારા નવા આવક સ્ત્રોતો ઊભા કરી શકાય. આ પ્રક્રિયા બજારમાં પ્રવેશી ઝડપી બનાવે અને વ્યાપારી વૃદ્ધિને વેગ આપે છે. હવે જો પેટન્ટની વાત કરીએ તો એમાં ફાર્માસ્યુટિકલ પેટન્ટ હોય, મિકેનિકલ પેટન્ટ હોય, કોમ્પ્યુટર રિલેટેડ ઇન્વેન્શનની પેટન્ટ હોય. એટલે જ્યાં પણ ટેકનિકલ કોઈ પણ વસ્તુ આવે તો એમની પેટન્ટના કાયદાની અંદર પ્રોટેક્શન મળે છે. કોઈ પ્રોસેસને પણ પેટન્ટ કરાવી શકે? ચોક્કસ પ્રોસેસની ચોક્કસ રીતે પેટન્ટ મળે છે અને પેટન્ટ એ પ્રોસેસ અને પ્રોડક્ટ બંનેને મળે છે. એટલે તમે જો કોઈ નવી પ્રોસેસ ડેવલપ કરેલી હોય તો એને પણ પેટન્ટના કાયદાની અંદર તમે રક્ષણ આપી શકો છો. હું ઓમકાર આચાર્ય, markpatent.org નો ટ્રસ્ટી અને HK આચાર્ય એન્ડ કંપનીનો પ્રોપરાઇટર. અમે 18મો એક ઇન્ટરનેશનલ સેમિનાર કરીએ છીએ, જેમાં આઈપી અવેરનેસ એ અમારો મેઇન મુદ્દો છે, કે જેમાં દેશ વિદેશથી બધા અલગ અલગ સ્પીકર્સ આવે છે. એમના કન્ટ્રી વિશેનો જે આઈપીનો લો હોય એ આપણે અહીંયાના ઇન્ડસ્ટ્રીઝને, અહીંયાની એકેડેમીને બધાને સમજાવે છે. અને પ્લસ એ સિવાય અમે ખાસી બધી સંસ્થાઓ સાથે બી જોડાયેલા છે, જે લોકો કોઓર્ગેનાઇઝર છે, સ્પોન્સર છે, જેમ ગુજકોસ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જે લોકો સ્પોન્સર્સ છે અમારા. નોલેજ પાર્ટનર્સમાં અમારી સાથે આઈહબ જોડાયેલું છે, વિશાલ ઇન્સ્ટિટ્યૂટ છે, એ સિવાય GNLU, એ બધી સંસ્થાઓ બી અમારી સાથે જોડાયેલી છે, કે જેમાંથી બધા અલગ અલગ પાર્ટિસિપન્ટ આવે છે, શીખે છે પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ એનાથી શું ફાયદો થઈ શકે છે તમે જ્યારે બી કોઈ બિઝનેસ કરો છો, કોઈ ઇનોવેશન કરો છો એમાં. આમાં આજે કેટલી કેટેગરીઓ, કેટલા લોકો દેશ વિદેશથી બી સ્પીકર્સ આવે છે? જી, અમારે દેશ વિદેશ જેમ યુએસથી સ્પીકર્સ આવ્યા છે, ઇન્ડોનેશિયાથી આવ્યા છે, મલેશિયાથી આવ્યા છે, જર્મની, ઇટલી, બધી જગ્યાએથી અમારે સ્પીકર્સ આવ્યા છે. અને પાર્ટિસિપન્ટમાં બધા મોટી મોટી કંપનીના ઇનહાઉસ લોયર્સ છે, ઇન્ડસ્ટ્રીના ઓનર્સ છે, એ સિવાય અમુક સ્ટુડન્ટ્સ બી છે, પ્રોફેસર્સ છે, ઇનોવેટર્સ છે, જે લોકોએ નવા નવા સંશોધન કર્યા છે. સંશોધન કરવું એટલું મહત્ત્વ નથી, એ પછી તમે માર્કેટમાં જ મૂકો છો એનો શું બેનિફિટ થાય છે અને તમે માર્કેટમાં કઈ રીતે મૂકી શકો છો એની આખું નોલેજ આ સેમિનાર વડે અમે બધાને ઇન્ફોર્મ કરીએ છીએ.